હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માથકીય એજ્યુકેશનમાં. તમને ગઈકાલે મેં વાત કરી કે આ ચેનલ પર તમને બિલકુલ ફ્રી કન્ટેન્ટ, એક પણ રૂપિયો ભર્યા વગર મળશે. મેથ્સ સાયન્સના લેક્ચર વિડીયો બિલકુલ ફ્રી, ઉદાહરણ, સૂત્રો, સ્વાધ્યાયના દાખલા, બધી તમને માહિતી અને સંપૂર્ણ તૈયારી સાથે આ તમને ચેનલ પર મળશે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ આજથી. ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ, ધોરણ 10નું ટાટ. વિદ્યાર્થી મિત્રો ખાસ અત્યારે ધ્યાન રાખીએ, ટાટ સેકન્ડરીની એક્ઝામ માટે ઉપયોગી બધા જ લેક્ચર કામ આવશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ જોતા પહેલાં આપણે અગાઉ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, બધી જ સંખ્યાઓ જોઈ છે. તો એને તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે એમાં શું સંખ્યા આવે. તો આપણે લખી નાખી કે પ્રાકૃતિક સંખ્યા રહે. પ્રાકૃતિક સંખ્યા તમારે ખાલી ધન સંખ્યાઓ જ આવતી હતી. ચલો અહીં લખી દઉં તમને. ચલો પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાઓ આવતી હતી? તો કે ધન સંખ્યાઓ આવતી હતી. કેવી? ધન સંખ્યાઓ. ચલો ધન સંખ્યાઓ એને નેચરલ, ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. એને એન વડે દર્શાવે. તો કે 1, 2, 3, 4 બધી કેવી આવતી હતી? તો કે ધન સંખ્યાઓ. ચલો એવી જ રીતે આવતી હતી પૂર્ણ સંખ્યા. હજુ આમાં ધન સંખ્યા આવી ગઈ, હજી જીરો નથી આવી, જીરોની કમી છે. એટલે એ બીજી સંખ્યા હતી કઈ? તો કે પૂર્ણ સંખ્યા. કઈ હતી? તો કે પૂર્ણ સંખ્યા. ઓકે, પૂર્ણ સંખ્યાને જો તમે, પૂર્ણ સંખ્યાનો હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ. ડબલ્યુ બરાબર એમાં કઈ કઈ સંખ્યા આવશે? તો કે 0, 1, 2, 3 બધી બાકીની ધન સંખ્યાઓ આવશે. ચલો એના પછી આવતી હતી પૂર્ણાંક સંખ્યા. કઈ આવતી હતી? તો કે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા આ તમારે બેઝિક ઇન્ટ્રોડક્શન. ઓકે, આ તમારા અગાઉના ધોરણમાં આવી જ ગયું છે. ચલો પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજર કહેવાય ઇંગ્લિશમાં. એને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. ઝેડ બરાબર. હવે જો આમાં ઋણ સંખ્યાઓ છે. પ્રાકૃતિકમાં ધન, પૂર્ણમાં વધારાનું ઉમેરાનો શૂન્ય, પાછળ પૂર્ણાંકમાં વધારાનો ઉમેરાનો ઋણ, એટલે કે માઇનસવાળી સંખ્યા. તો કે જો -3, -2, -1, 0, 1, 2, 3 આ કેમાં આવશે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ. આ તમારા અગાઉના ધોરણમાં આવી ગયું છે. એના પછી હવે જુઓ તમારે આવશે સમય અને અસમય. ચાલો સમય અને અસમયની તો તમને વ્યાખ્યા પણ હું લખી દઉં કે સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય. સમય સંખ્યાઓ. ચલો સમય સંખ્યાઓ કોને કહેવાય? કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તેને સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યા કહેવાય. ઓકે, પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તેને શું કહેવાય? સમય સંખ્યા. પણ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો, જ્યાં પી અને ક્યુ શું હશે? તો કે પૂર્ણાંક. પી અને ક્યુ કેવા હશે? તો કે
પૂર્ણાંકો અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0. ચલો આનું કારણ શું કામ કોઈને ખબર છે ક્યુ નોટ ઇક્વલ ટુ 0 શું કામ કે ક્યુ નોટ ઇક્વલ ટુ 0 શું કામ? કારણ કે જો છેદમાં કોઈ 0 સંખ્યા હોય, માનો કે 2 છે એના છેદમાં 0 સંખ્યા, તો આની કંઈ કિંમત મળે નહીં, આની કંઈ કિંમત હોતું નથી. 0ના છેદમાં 2 હોય તો એની ખબર કોઈ પણ સંખ્યાને 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો એનો જવાબ શું હોય? 0. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતું નથી. આની કંઈ કિંમત જ નક્કી કરી શકાતી નથી, એટલે ક્યુ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા જો તમારા ઉદાહરણ જોતા હોય તો ઉદાહરણ લખી દઉં કે ઉદાહરણ તરીકે 3/4, 5/3, -1/2, -5/2, 0/3, ખાલી 5, -6. હવે તમને થશે કે આ સમય કઈ રીતે હોય? તો જો 5 રહ્યો એના નીચે કાંઈ નો એટલે શું હોય? 1. તો થઈ ગયું P/Q શરૂ, એટલે આને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. એવી રીતે -6 એના નીચે કાંઈ નો એટલે 1 હોય, થઈ ગયું P/Q સ્વરૂપ, તો આને પણ શું કહેવાય? સમય સંખ્યાઓ. ઓકે, ચલો અસમય સંખ્યાની વ્યાખ્યા નથી લખતા, આપણે ડાયરેક્ટ તમને કહી દઉં અસમય સંખ્યા. ચલો અસમય સંખ્યા એટલે શું? જે સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી ન શકાય, એટલે કે P/Q સ્વરૂપમાં લખી ન શકાય તેને શું કહેવાય? અસમય સંખ્યા કહે છે. આ વ્યાખ્યા આખી લખવી તો શું લખાય? સેમ ટુ સેમ ઉપરની. જે સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી ન શકાય તેને સમય સંખ્યા કહે છે. અહીંયા શું કહેવાય? અસમય સંખ્યા કહે છે. એના ઉદાહરણ જોવો તો જો સમય સંખ્યાના ઉદાહરણ અસમયના ખાસ ધ્યાન રાખ્યું. એના ઉદાહરણ √2, √3, √5, એવી રીતે પાય. આ બધી કેવી છે? તો કે અસમય સંખ્યા છે. કે આ તો સમય અને અસમય. ચલો એના પછી હવે આવશે તમારે વાસ્તવિક સંખ્યામાં જ આવે બધું સમય અને અસમયના ટોપિક પણ આપણે ભણવાનું, એટલે અસમય રીત તમારે ટોપિકમાં આવી જ જાય. ચલો હવે ખાસ ધ્યાન રાખજો. હવે તમારે આવશે ઉપયોગી અવિભાજ્ય અવયવ. ખાસ યાદ હોવા પડે. એક તમારે 1 થી 30 અવિભાજ્ય સંખ્યાઓ હું તમને લખી દઉં. 1 થી 30 અવિભાજ્ય સંખ્યાઓ. ચલો 1 થી 30 અવિભાજ્ય સંખ્યાઓ. તો કે અવિભાજ્ય સંખ્યાઓ. ચલો અવિભાજ્ય સંખ્યાઓ પહેલાં કોને કહેવાય એ તમને કહી દઉં. અવિભાજ્ય સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યાના ખાલી માત્ર 2 જ અવયવ હોય. કેટલા અવયવ હોય? તો કે 2 જ અવયવ હોય તો એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. ઉદાહરણ લઈએ આપણે. માનો કે 3. જોજો 3ના અવયવ કેટલા પડશે? 3 એકા 3. આના સિવાયના બીજા એક અવયવ છે? જોવો જોઈએ, નથી. એવી રીતે જો 5. 5ના અવયવ શું પડશે? 5 એકા 5. આના સિવાયનો અવયવ હશે? તો કે ના. એવી રીતે તમારે લો 23. 23ના અવયવ શું થાય? 23 એકા 23. આના સિવાયના એક અવયવ હશે? તો કે ના. તો આને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. બાકી 2 થી વધારે અવયવ પડે તેને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. ચલો વિભાજ્ય સંખ્યાનું તમને એક ઉદાહરણ આપી દો. તો માનો કે અહીંયા છે 6. જો 6ના અવયવ પડશે 6 એકા 6 અને 6ના હજી એક પડે. ક્યાં પડશે? તો કે 3 દુ 6 પડશે ને. 6ના 3 દુ 6. તો જો 1, 2, 3, 4 કેટલી સંખ્યા થઈ ગઈ?
4. તો અવિભાજ્ય કહેવાય ના, આને શું કહેવાય? વિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા એટલે ખાલી કેટલી સંખ્યાઓ પડે? 2 જ અવયવ હોય, એટલે કે 2 જ સંખ્યા હોય, તેને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. ઓકે. ચાલો, અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખી દઉં 1 થી 30 કઈ કઈ આવી? તો કે 1, પછી 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 અને 29. આ બધી કેવી? અવિભાજ્ય સંખ્યા. ઓકે. આ 1 થી 30 બાકી 1 થી 50 અને 1 થી 100 ગમે એટલી આવે તમારે, પણ આ તમે 1 થી 30 વધારે ઉપયોગમાં આવતી હોય છે. આ છે અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે. ચાલો, એના પછી હવે ખાસ ગુસ્સા અને લસા. ગુસ્સા અને લસા. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવ અને અવયવી. કે ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ. ચલો, ગુસ્સામાં જો શું હોય પહેલાં તમને કીધું, 2 કે તેથી વધુ આપેલી સંખ્યામાં સામાન્ય અવિભાજ્ય અવયવમાં નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને શું કહેવાય? ગુસ્સા કહે છે. અથવા તમારે શોર્ટમાં હું તમને શોર્ટમાં લખી દઉં. ગુસ્સામાં શું હોય છે? તો કે તમારે શું કરવાનું ગુસ્સામાં? એક તો સમાન સંખ્યા એટલે અને નાનામાં નાની ઘાતવાળી સંખ્યા. આ 2 વસ્તુ જોવાનું તમારે. નાનામાં નાની ઘાતવાળી સંખ્યા અને સમાન સંખ્યા એટલે તમને શું મળી જાય? ગુસ્સા મળી જાય. એવી રીતે લસામાં શું હોય? તો કે લસા એટલે શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી. ઓકે. હા, તો તમારે લસા. હવે લસાનો તમારે કઈ રીતે ખબર પડે? તો કે જો લસામાં શું હોય? લસામાં તમારે શું હોય? બધી જ સંખ્યા હોય. લસામાં તમારે શું લેવાનું થાય? બધી જ સંખ્યા. અને મોટામાં મોટી ઘાતવાળી સંખ્યા. આમાં શું કરવાનું? મોટામાં મોટી ઘાતવાળી સંખ્યા. ઓકે. લસા અને ગુસ્સામાં ખાસ ધ્યાન રાખજો, એના ઉપર જ છે તમારે. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, કે સમાન સંખ્યા લેવાની. શું કરવાનું? સમાન સંખ્યા લેવાની અને નાનામાં નાની ઘાતવાળી સંખ્યા. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે બધી જ સંખ્યા લઈ લેવાની અને મોટામાં મોટી ઘાતવાળી સંખ્યા. ચલો, ક્લિયર થઈ ગયું? ગુસ્સા અને લસા, સમય અસમય, ગુસ્સા અને લસા. હવે એક સૂત્ર યાદ રાખવાનું છે તમારે. એક સૂત્ર આવશે. કયું સૂત્ર? તો કે લસા અને ગુસ્સાનો. એ ખાસ દાખલામાં પૂછાય. દાખલા એના પણ 2 માર્કમાં પૂછાઈ શકે. ટાટને એક્ઝામમાં 2 માર્કમાં દાખલામાં પણ પૂછાવાના ચાન્સ છે. ચાલો, એનો પહેલાં તો જો તમને આપણે જે લસા અને ગુસ્સા હતો એનું ઉદાહરણ જોઈતી, તમને ઉદાહરણ એક આપી દઉં એ તમને ખબર પડે. અને એક અવયવ વૃક્ષ વિશે તમને માહિતી આપી દઉં. પહેલાં જો ગુસ્સા કે 2 સંખ્યા હું લઉં છું, 20 અને ચલો 20 અને 24 લો. તો ચલો 20ના જો અવયવ પર. હવે અવયવ વૃક્ષ કોને કહીએ? અવયવ વૃક્ષ. અને તમારે અવિભાજ્ય સંખ્યા આવે ત્યાં સુધી અવયવ પાડવાનો. તો જો
2 ગુણ્યા 10. બે તો અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, એના અવયવ પડે નહીં તો 10ના પડશે, જે શું પડશે 2 પંચા 10. હાલો 2 અને 5 પણ કેવી છે? અવિભાજ્ય છે ને, આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા. તો આ 20ના લસાહુ 20ના ચલો 20ના અવયવ શું થયા? 2 કેટલી વખત છે? 2ની 2 ઘાત ગુણ્યા 5. આ 20ના થયા. એવી રીતે જો 24ના તમારે જોવું હોય તો 24ના અવયવ શું પડશે? 2 ગુણ્યા 12. 2 અવિભાજ્ય સંખ્યા, 12 વિભાજ્ય તો 12ના જે પડશે 2 6 12. હજી જોવો જોઈએ 2 અવિભાજ્ય પણ 6 વિભાજ્ય છે તો એના પડશે 2 તેરી 6. હવે 2 અને 3 કેવા છે? ચલો 2 અને 3 કેવા છે? અવિભાજ્ય છે તો જો 2ની કેટલી વખત? 2ની 3 ઘાત ગુણ્યા 3ની કાંઈનું એટલે 1 ઘાત, ના આના પણ કાંઈનું એટલે 1 ઘાત. ચલો અવયવ પડી ગયા. આને અવયવ વૃક્ષ કહેવાય. શું કહેવાય? અવયવ વૃક્ષ. આ જે રીતે ભાગ પડે ને એને અવયવ વૃક્ષ કહેવાય છે. હવે આપણે આના લસાને ગુસા લખવું હોય તો જુઓ, પેલો ગુસા. ચલો ગુસા એટલે શું કીધું તું મેં તમને? જુઓ આગળની સ્લાઇડમાં. ગુસા એટલે શું હોય? સમાન સંખ્યા લેવાની અને નાનામાં નાની ઘાતવાળી સંખ્યા. ચલો સમાન સંખ્યા પહેલાં 2 વાળી જુઓ, આ 2 વાળી 2 વાળી. પણ આમાંથી નાની ઘાત કઈ છે? 2ની 2 ઘાત, 2ની 2 ઘાત, તો 2નો વર્ગ 4. તો આનો ગુસા શું થયો? 4. બાકી કાંઈ સંખ્યા લેવાની નહીં, સમાન જોવાનું. હાલો સમાન હતી અને નાનામાં નાની ઘાતવાળી કઈ હતી? તો કે 2ની 2 ઘાત. આ તો તમારા ગુસા. એવી રીતે હવે શું કરવાનું? તો કે લસા. ચલો લસા આપણે કઈ રીતે જોશું? જો આગળની સ્લાઇડમાં લસા એવું કીધું હતું, બધી જ સંખ્યા લઈ લેવાની, બધી જ સંખ્યાઓ, અને મોટામાં મોટી ઘાતવાળી સંખ્યા લેવાની. ચાલો આ બધી લઈ લઈ. હાલો 2ની 2, 2ની 3 બધી. પણ જો સમાન સંખ્યા હોય ને એની મોટી ઘાતવાળી લેવાની, તો 2ની 2 મોટી, 2ની 3. તો કે 2ની 3 મોટી. હજી જો 5ની 1 છે અને 3ની 1 પણ છે ને, તો 5ની 1 અને 3ની 1. ચલો તો લસા કેટલો થશે? જો 2નો ઘન 8, 5ની ઘાત એટલે 5, 3ની ઘાત એટલે 3, 8 પંચું 40, 40 ગુણ્યા 3, 4 તેરી 12 એટલે 120. તો આનો ગુસા લસા કેટલો થશે? 120. અને ગુસા કેટલો થશે? તો કે 4. હા તો તમારા ગુસા અને લસા. આવા તમારે 2 માર્કમાં દાખલા પૂછાય એટલે ખાસ ધ્યાન રાખવાનું. ખબર પડી? ગુસા અને લસા. ઓકે ચલો એના પછી હવે જો ચાલો હવે તમને એક સૂત્ર લખી દઉં ગુસા અને લસાનું. કોઈ પણ 2 ધન પૂર્ણાંકો A અને B લઈ લઈએ આપણે. 2 ધન પૂર્ણાંકો A અને B માટે ચલો કોઈ પણ 2 A અને B માટે ગમે છે. ચલો એના સૂત્ર હવે લખી. ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ MP સૂત્ર તો કે ગુસા AB અને લસા AB ગુણ્યા બરાબર શું થશે? તો કે A ક્રોસ B. સૂત્ર ભૂલાય નહીં, ખાસ ગુસા અને લસા માટેનું છે. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ક્રોસ B. IMP
ઓકે, આના ઉપર જ ચેપ્ટરમાં દાખલા જોવાના છે. આ તો ગુસ્સા લસાનું સૂત્ર. હજી એક છે ગુસ્સા લસાનું, પણ એ તમારો ઉપયોગમાં આવતું નથી. ખાસ નોંધ લઈ લેવી. આ સૂત્ર કોઈ પણ બે ધનપૂર્ણાંકો માટે ગુસ્સા AB ગુણ્યા લસા AB બરાબર A ક્રોસ B. ચલો હવે આવે છે તમારે દાખલા. ઉદાહરણ પહેલું. કોઈ પણ ધન સંખ્યા પૂર્ણાંક n માટે 4ની n નો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં તે નિર્ણય કરો. હવે ખબર પડી જ જાય આપણે. તમે જો એકડાન બગડાન તગડા આવડતા હોય ને તો કે શૂન્ય રહ્યું ને, શૂન્ય એ 5ના અને 10ના ગુણાંકમાં હોય છે. ગમે ત્યારે 5નો અને 10ના ગુણાંક કરો ને એમાં જ હોય શૂન્ય. ઓકે, તો 4ની n ખાતે ખબર પડી જ જાય કે આમાં શૂન્ય આવશે નહીં, પણ આપણે જોવાનું છે. જો ચાલો આપણે પહેલાં લખીએ કે માનો જો કોઈ પૂર્ણાંક n માટે સંખ્યા 4ની n કાચો રકમ જ આપેલું નો છેલ્લો અંક શૂન્ય હોય, આપણે માની લઈએ કે હોય તો તે 5 વડે હોય તો તે 5 વડે વિભાજ્ય હોય. હા કે ના? 5 વડે વિભાજ્ય ઓકે. જો કોઈ ધન પૂર્ણાંક સંખ્યા n માટે ફોર n નો છેલ્લો અંક શૂન્ય હોય ને તો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5nના અવિભાજ્ય અવયવમાં 5 હોવો જોઈએ. આ શક્ય નથી, કારણ કે જો તમારે n અવિભાજ્ય અવયવમાં 5 હોવો જોઈએ. પણ આ શક્ય નથી. શું એનું કારણ છે? શું કામ શક્ય નથી? ચાલો, શું કામ શક્ય નથી એ આપણે લખીએ. કારણ કે જો 4n, જો અહીંયા 4ના અવયવ શું પડે? 2 2 4 એટલે 2ની ભેગા. તો 4ના n લઈને આપણે 2ની 2n. તો અહીંયા અંક શું આવે છે? જોવો જોઈએ તમે. અંક શું આવે છે? 2 આવે છે. અને પછી 2 આવે છે. શૂન્ય તો આવતો નથી. અને એક જ અવિભાજ્ય અવયવ મળે છે. શું મળે? એક જ અવિભાજ્ય અવયવ 2 મળે. કેટલા? એક જ અવિભાજ્ય 2 મળે. આના સિવાય કાંઈ બીજી કોઈ સંખ્યા નથી. હવે કોઈ પ્રાકૃતિક સંખ્યા એવી નથી મળી કે જેનો 4nનો અંક શૂન્ય હોય. આના ઉપરથી આપણે કહી શકીએ કે આના ઉપરથી આપણે લખી નાખીએ કે કોઈ એવી પ્રાકૃતિક સંખ્યા n એવી નહીં મળે કે જેના માટે 4nનો અંતિમ
અંક, શૂન્ય ઓર. ઓકે, આ તમારે બહુ પૂછાય નહીં. શું કામ નથી એ ખબર પડી? 4 અવયવ 2 ની 2 પડે, આમાં ક્યાંય શૂન્ય આવી શકે નહીં. એના માટે અંતિમ અંક કોઈ દે શૂન્ય હોતો નથી. ચલો એના પછીનો જુઓ. હવે ખાસ એના જો અવિભાજ્ય અવયવ તમને લખાઈ દઈએ. શું કીધું એ? 6 અને 20ના પહેલાં અવિભાજ્ય અવયવકરણ પદ્ધતિથી 6 અને 20નો ગુસ્સા અને લસા શોધો. જો તમારે અવિભાજ્ય અવયવ તમને ડાયરેક્ટ ખબર ન પડે ને તો તમારે મેળવી લેવાનું. કઈ રીતે? હું તમને જો પહેલાં મેળવીને કહું કઈ રીતે તમે મળી શકો. ચાલો તમને ઉદાહરણથી સમજાવું. તો કે 6 અને બીજી કઈ હતું કે 20. 6ના અવયવ પડે 2 તેરીને 6. જો આ 2 કેવી છે? અવિભાજ્ય સંખ્યા, એટલે આના અવયવ પડશે. એવી રીતે 20ના જો 2 ગુણ્યા 10. 10ના અવયવ શું પડશે? 2 પંચા 10. આ પણ કેવી થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા. તો આના અવયવ શું મેળા જુઓ તમે? 6ના અવયવ કેટલા મેળા? ચલો 6ના અવયવ શું મળશે? તો કે 2 તેરી ચાલે 2ની 1 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત. ઓકે, ચલો અને બીજું શું આપેલું આપણે? 20. તો કે 20ના અવયવ શું પડ્યા? તો કે 2ની 2 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત. ચલો આ 2 અવયવ મળ્યા. હવે આપણે શું મેળવવાનું કીધું? શું પ્રશ્ન જો લસા અને ગુસા. ઓકે, લસા અને ગુસા. તો જો ચલો ગુસા, કેનો ગુસા મેળવવાનો? તો કે 6 અને 20નો. 6 અને 20નો. તો ગુસા એટલે મેં તમને કીધું ગુસા એટલે શું કરવાનું? સમાન સંખ્યા જોવાની. હાલો સમાન 2 વાળી અને ઓછામાં ઓછી ઘાત. તો ઓછામાં ઓછી ઘાત કેટલી? 2ની. તો 2ની 1 ઘાત. તો 2ની 1 ઘાત એટલે કેટલા થશે? તો કે 2. આ તમારો થશે ગુસા. એવી રીતે લસા. તો કે લસા કેનો જોવાનો છે? તો કે 6 અને 20નો. 6 અને 20નો લસા. લસા એટલે શું કીધું હતું? સમાન સંખ્યા જોઈને. એમાં મોટામાં મોટી ઘાત વડે કઈ છે? 2ની 2 ઘાત. 2ની 2 ઘાત ગુણ્યા એમાં જો બાકીની જતી બધી જ સંખ્યાઓ લખી નાખવાની. તો 5ની 1, 3ની 1 એટલે કે 3ની 1 ગુણ્યા 5ની 1. હવે 2નો વર્ગ કેટલો થાય? તો કે 4. 3ની 1 ઘાત એટલે 3. 5ની 1 ઘાત એટલે 5. તો જો 4 તેરી 12. 12 પંચા 60. તો જો લસા અને ગુસા શું મેળવ્યા? ગુસા આપણે 2 મેળવ્યા અને જ્યારે લસા કેટલા મેળવ્યા? 60 મેળવ્યા. આ તો તમારે જે તમારે 2 માર્કમાં પૂછાવાના ચાન્સ ખરી. આ તમારે 2 માર્કમાં પૂછાઈ શકે. 2 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, ચલો એના પછી ચલો આને કાંઈ જરૂર છે નહીં. આ તમારે રફમાં કરી નખાય.
ચલો ચલો 96 અને 404નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો તે પરથી લસા શોધો. 96 અને 404નો ગુસ્સા. જો 96 અને 404નો આપણે શું કરવાનું હોય? ગુસ્સા મેળવવાનો. તમને ખબર ન પડે ને તો એક હંમેશા યાદ રાખવાનું, આ તમારું રહ્યું ને એ હોય અને 404 એ બી, ગમે ને એ કે બી આપી શકો. હવે આ ગુસ્સા આપે તો ગુસ્સા 96 અને 404 આપણે શું કરવાનો? મેળવવાનો. આ એ ને બી આપેલા ગુસ્સા અવિભાજ્ય આવી રીતે મેળવો. જો પહેલાં ગુસ્સા મેળવવાનું કીધું અને પછી લસા. આ ગુસ્સા અને લસા મેં તમને કીધું કઈ રીતના આપણે મેળવવાના. ચલો એ તમને રકમમાં હું સમજાવ્યો. પહેલાં 96નો 96ને જો હંમેશા યાદ રાખવાનું. તમે અવયવ પડે ને પહેલાં 2 વડે ભાગવાના. પહેલાં 2 વડે, પછી 3 વડે, પછી 5 વડે. અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગાકાર કરો. તો આનો તમે 2 વડે ભાગાકાર કરો તો જોજો 2 ચોક 8, 1 વધે 2 અઠ્ઠાને 16. હજી જો 8 બેકી સંખ્યા ને તો 2 વડે જ હજી ભાગાકાર હોય. પાછા તમે 2 વડે ભાગાકાર કરો તો જોજો 2 દુ 4, 2 ચોક 24 આવશે. પાછી આવી બધી સંખ્યા આ પાસે વિભાજ્ય, પાછા 24ના 2 વડે ભાગાશે. 2 ગુણ્યા 12, 12 દુ 24. એવી રીતે 2 વડે આના પાછા જ આવશે. 2 છ 12. ઓકે, હવે 6 રહીને 6 ના અવયવ પડશે. 2 તેરીને 6, 2 તેરીને 6. આ કેના અવયવ પડી ગયા જોજો? 96ના અવયવ પડ્યા. આ 2 હવે વિભાજ્ય સંખ્યા થઈ ગયા. તો અહીં ખબર ન પડે ને તો અહીં 96 નીચે લખી નાખે કે 96ના અવયવ શું પડ્યા? 2 કેટલી વખતે? 2 ની 5 ઘાત ગુણ્યા શું આવશે તો કે 3. ચલો આટલી ખબર પડી. ઓકે, આ 96ના હતા. એવી રીતે 400. અને હંમેશા તમારે જોઈએ એક નાના હોય ને એક મોટા હોય લગભગ વખત. હવે 404ને જો 4 અહીં બેકી સંખ્યા છે. અહીં 4 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા હોય એટલે એને 2 વડે ભાગ. તો 2 વડે કરો 2 દુ 4, 0 ના 0, 2 દુ 4. પાછી બેકી સંખ્યા છે તો પાછા 2 વડે આવશે. 2 એકા 2, પાછા 0 0, 2 એકા 2. હવે જો અહીં કેવી સંખ્યા છે? એકી. એટલે એકી કોઈ બેકી વડે ભાગ હાલે નહીં. તો તમારે 3 વડે કરો પણ હાલશે જ નહીં. શું કામ? એનું કારણ શું? એકી વડે ભાગ નહીં હાલે. આ સંખ્યા રહીને અવિભાજ્ય છે. કેવી છે? તો કે અવિભાજ્ય. આ સંખ્યા કેવી છે? તો કે અવિભાજ્ય. એટલે આના અવયવ હવે પડશે નહીં. તો 404ના અવયવ શું પડશે? 2 કેટલી વખત? 2 ની 2 વખત ગુણ્યા 100 ને 1 ની 1 વખત. એટલે ખાલી 101. ચલો આ મળી ગઈ આપણે. અહીં જો તમારે કન્ફ્યુઝ થતો હોય ને તો 1 ન લખવાનું. 2 મળી ગયા. 96 અને 404ના અવયવો સિમ્પલ જ છે. અવિભાજ્ય સંખ્યા આવે ને ત્યાં સુધી તમારા અવયવો કાઢવાના. ચલો હવે અહીં લખીએ આપણે. પહેલાં લખીએ 96ના અવિભાજ્ય કેટલા પડ્યા? તો કે 2 ની 5 ઘાત ગુણ્યા 3 અને 404. 404ના અવિભાજ્ય અવયવ કેટલા પડ્યા? તો કે 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત ગુણ્યા 100. ચાલો આ ખબર પડી. હવે આપણે શું મેળવવાનું છે? ગુસ્સા પહેલાં મેળવવાનો. ગુસ્સા મેળવ્યા પછી તમારે લસા મેળવવાનો. લસા પછી આપણે સૂત્ર ઉપરથી મળશે. ચાલો પહેલાં ગુસ્સા મેળવી લઈએ. તો કે ગુસ્સા 96 અને 404. ચાલો ગુસ્સા મેં કીધું હતું કઈ રીતના મળે? તો કે નાના સમાન સંખ્યા જોવાની. ચાલો આમાં સમાન સંખ્યા કઈ છે?
2 બી. બાકી એ કંઈ સમાન નથી, તો એ સમાન સંખ્યા નાનામાં નાની ઘાતવાળી. નાનામાં નાની ઘાતવાળી 5 વાર થાય કે 2 વાળી થાય, તો કે કઈ થાય, તો કે 2 વાળી. તો અહીં શું થશે? 2નો વર્ગ. અને 2નો વર્ગ શું થાય? તો કે 4. આ તમને શું મળી ગયું? ગુસા. ઓકે, ચાલો હવે આપણે સૂત્ર મૂકી. સૂત્ર હોય તો કે ગુસા ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. મેં તમને કીધું ને આ સંખ્યા લઈને આ 2, એટલે તમને હવે મેળવવાનું શું આપણે? તો કે લસા. હવે A બીની જગ્યાએ હું કિંમત મૂકી. A એટલે શું? 96 અને B એટલે 404. હવે A ગુણ્યા B એટલે કે 96 ગુણ્યા 404 છેદમાં લસા ગુસા 96 404 આવશે. ગુસા 96 404 એટલે કેટલા થશે? તો કે 4. જો અહીં છેદ ઉડાડો, અહીં ઉડશે છેદ. 101 ગુણ્યા 4, તો 4 4 શું થશે? કેન્સલ થશે. એટલે અહીં વધશે 96 ગુણ્યા 100 96 ગુણ્યા 101 એટલે શું થશે? 96 ગુણ્યા 100 કરો એટલે 9600. પાછા 96 કરો એટલે 9696, એટલે આવશે 9696. આ તમને શું મળે? લસા 96 અને 404. આ જવાબ હતો લસા 96 404નો. ઓકે, હાઉ સિમ્પલ એક્ઝામ્પલ હે. અવયવ પાડતા આવડવા પડે. ચલો સમજાણો દાખલો 96. અને આ પહેલો હંમેશા ગમે ને A ને B કહી શકો. આ સૂત્ર એક ભૂલાઈને સૂત્ર ખાસ યાદ રાખશો. ઓકે, ચલો એના પછી આ તમારે રાખવું છું ઉદાહરણ તરીકે લખવું હોય તો અવયવ કઈ રીતના કર્યા એના માટે. ચલો ઉદાહરણ ચોથું. અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120નો ગુસા અને લસા શોધો. હવે જો 3 વસ્તુ 6, 72 અને 120નો ગુસા અને લસા જ ખાલી શોધવાનું કીધું. ત્રણેયનો અવયવ આપણે કોમન વસ્તુ એ જ નિયમ. ઓકે, ચલો આપણે જોઈએ. હવે પહેલાં તમને રકમમાં 6, 72 અને 120 અહીં તમને લખી દઉં 6, અહીં લખી દઉં 72 અને અહીં લખી દઉં 120. 6ના અવયવ 2 તેરી ને 6. આ 2 કેવી અવિભાજ્ય સંખ્યા? નાના અવયવ પડશે નહીં. 72ના જો 2 કી સંખ્યા 2 વડાવશે. 2 ગુણ્યા 36 થશે. 2 તેરી 6 અને 2 અઠા 16. પાછા 36માં 6 2 કી સંખ્યા તો 2 ગુણ્યા 18. 2 વડે આવે એટલે અડધા કરવાના. ચલો હજી 2 વડે આવશે તો 2 9 18. ચલો 9 હવે અડધા થાય નહીં, તો 2 પછી 3 વડે ભાગ કરવો જોઈએ. 3 તેરી 9. તો જોવો જોઈએ અવિભાજ્ય આવી ગઈ તો આના ભાગ પડે નહીં. ચલો હવે 120ના 2 વડે ભાગ કરો એટલે અડધા થાય 60. ચલો પાછા 2 વડે તમે ભાગ કરશો એટલે શું થશે? 30. પાછા તમે 2 વડે ભાગ કરશો એટલે શું થશે? તો કે 15. પાછા 15ના 2 વડે હાલે નહીં, શું કામ? એકી સંખ્યા. ઓકે, એટલે હવે 3 વડે ભાગ આવશે. હા, તો કે 3 5 ને 15. ચાલો તો અવિભાજ્ય અવયવ બધા આવી ગયા. ઓકે, તો આપણે હવે લખી નાખી. જુઓ આ કેના અવયવ છે? તો કે 6ના અવયવ શું મળ્યા? 2 ગુણ્યા 3 એટલે 2ની 1 ઘાત અને 3ની પણ 1 ઘાત. એવી રીતે જુઓ 72ના શું મળ્યા? 2 કેટલી વખતે? 1 2 3 3 વખતે 2ની 3 ઘાત ગુણ્યા 3 કેટલી વખત? 3ની 2 ઘાત. ચલો એવી રીતે 120 બરાબર 2ની કેટલી વખતે? તો કે 3 વખત. તો 2ની 3 ઘાત ગુણ્યા 3 કેટલી વખત? તો કે 1 વખત. અને 5 પણ કેટલી વખતે? તો કે 5 પણ કેટલી વખતે? તો કે 1 વખત.
ચલો આ અવયવ પડી ગયા. ચલો હવે આગળ આપણે લખી. ચલો અહીં અવયવ આપણે લખી ક્યાં ક્યાં અને શેનો અવયવ હતા એ. ચલો 6 પહેલાં લખી. 6 શું હતા તો કે 2 1 ઘાત ગુણ્યા 3 1. ચલો એવી રીતે 72. 72 શું હતા? ચલો કેટલી વખત? 2 3 વખત હતા. 2 વખત કેટલી વખત તો કે 2 નહીં 3 વખત ઘાત હતી ગુણ્યા, અને 3 કેટલી વખત હતા તો કે 2 વખત. એવી રીતે 120. ચલો 120 2 કેટલી વખત હતા તો કે 3 વખત હતા. 2 કેટલી વખત હતા? 3 વખત. 3 કેટલી વખત હતા તો કે 1 વખત. અને 5 પણ કેટલી વખત હતા તો કે 1 વખત. ચલો આ તમારા ત્રણેય અવયવ મળી ગયા. હવે શું મેળવવાનું? ગુસા અને લસા. ચલો હવે ગુસ્સા હોય તો કેના 6 72 અને 120 બરાબર. ખાસ ધ્યાન રાખજો શું ઉતારવાનું? સમાન સંખ્યા. ચલો આમાં સમાન કઈ કઈ છે? 2 આ છે, 2 અને 3 બધી સમાન. હવે શું કીધું હતું? સમાન સંખ્યાની નાનામાં નાની ઘાત કઈ છે તો કે 2 1. ચલો અહીંયા લખી 2 1 ઘાત. ગુણ્યા હજી જો 3 સમાન. 3 કેટલી ઘાત તો કે 3 1 ઘાત તો કે 3 1. 2 1 ઘાત એટલે 2, 3 1 ઘાત એટલે 2 13 ને 6. તો આનો ગુસ્સા આપણે શું મેળવો? 6. ચાલો એવી રીતે હવે લસા. ચલો લસા. હવે લસામાં શું કીધું હતું તમને? મોટામાં મોટી ઘાતવાળી સંખ્યા એ મોટામાં મોટી ઘાતવાળી, બાકી બધી સંખ્યા. તો આમાં સમાન જો 2 છે. 2 વધારેમાં વધારે ઘાત કેટલી છે તો કે 2 3 ઘાત ગુણ્યા, પછી સમાન 3 મોટામાં મોટી કઈ તો કે 3 2 ઘાત ગુણ્યા, બાકી કંઈ વહી દોસ્તો કે 5 1 ઘાત તો કે 5 1 ઘાત. હવે આનો જો 2 નો ઘન 8, 3 નો વર્ગ 9, 5 1 5. જો 9 8 72 ગુણ્યા 5 બરાબર. 72 ગુણ્યા 5 કરો એટલે કેટલા આવશે તો કે 360. ગુણ્યા 5 કેટલા આવશે તો કે 360. ચલો અહીંયા ડાયરેક્ટ લખી નાખો. હવે જો 5 અથવા તમારે આમ પણ કરી શકો. 8 5 40. 40 ગુણ્યા 9 એટલે કેટલા થાય? 360. આ તમારે મળી ગયો લસા. ઓકે, લસા અને ગુસ્સા ખબર પડી કઈ રીતનું? શું ગુસ્સા એટલે શું થાય તો કે સમાન સંખ્યા અને એમાં નાનામાં નાની ઘાતવાળી સંખ્યા. એવી રીતે લસા એટલે કે મોટામાં મોટી સંખ્યા, સમાન સંખ્યાનું મોટામાં મોટી સંખ્યા જોવાની અને બાકીની સંખ્યા જે હોય કે એ લખી નાખવાની. ઓકે, આ તો તમારે લસા અને ગુસ્સા. આ તો ઉદાહરણ 4 સુધી કમ્પ્લીટ. હવે તમારે આવે સ્વાધ્યાય 1.1 અવયવ જ પાડવાના. અવિભાજ્ય અવયવ વૃક્ષ તરીકે તમારે અવયવ વૃક્ષ લખીને તો તમારે આ પાછળની રીત મેં તમને આ ઉદાહરણ આવી રીતે કરાવશો ને એ ફરજિયાત તમારે કરવું પડે. ઉદાહરણ તમારે કીધું હોય ને એટલે તમારે ફરજિયાત આ તમારે જો લખવું પડે અવયવ વૃક્ષની રીતે કીધું હોય ને તો. ઓકે, સમજાણું? વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. હવે આપણે પછીના લેક્ચરમાં એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય 1.1 વિશે જોશું. થેન્ક યુ.